ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। વૈદિક જીવન દર્શન અને ગૃહસ્થાશ્રમ એવું કંઈક લખ્યું છે તમે અમારે બહુ મોટો છે જીવન દર્શન અને ગૃહસ્થાશ્રમ વાત કરવી છે. ગૃહસ્થાશ્રમની વાત કરવી છે. ગૃહસ્થાશ્રમ વિશે વાત કરવી છે એવું એમનું સૂચન છે. ધન્ય ગૃહસ્થાશ્રમમાં એવું વાક્ય સાંભળ્યું છે તમે? ધન્ય નથી સાંભળ્યું? અરે વાહ. ગૃહસ્થાશ્રમ ધન્ય છે એવું કહેવામાં આવ્યું છે. ચાણક્યએ કહ્યું છે. એ શા માટે ધન્ય છે ને કયો ગૃહસ્થાશ્રમ ધન્ય છે? કયો ગૃહસ્થાશ્રમ ધન્ય છે? તે શ્લોકમાં એ લખે છે સાનંદમ સદનમ સુતાશ્ચ સુધિયઃ કાંતા પ્રિયાલાપિની સન્મિતમ સુધનમ સ્વયોષિતિરતિઃ આજ્ઞાપરાઃ સેવકાઃ આતિથ્યમ શિવપૂજનમ પ્રતિદિનમ મૃષ્ટાન્નપાનમ ગૃહે સાધોઃ સંઘમ ઉપાસતે સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમઃ. ચાણક્ય નીતિના શ્લોક છે. ગૃહસ્થાશ્રમ ધન્ય છે. કયો ગૃહસ્થાશ્રમ ધન્ય છે અથવા ગૃહસ્થાશ્રમમાં શું છે અથવા શું હોવું જોઈએ જેને કારણે ધન્ય કહેવાય? તો ચાણક્ય બતાવે છે સાનંદમ સદનમ, ઘરમાં પ્રસન્નતા હોય, આનંદ હોય. સુતાષ્ટ સુધિયઃ, સંતાનો છે એ બુદ્ધિમાન હોય. કાંતા પ્રિયાલાપિની, ધર્મપત્ની છે એ પ્રિય વાણી બોલનારી હોય. ધર્મપતિએ પ્રિય બોલવો જોઈએ તો જ પત્ની પ્રિય બોલશે. એટલે બંને સમજવા, બંને પરસ્પર પ્રસન્નતાથી, પરસ્પરના સન્માનથી વાતચીત કરતા હોય. સન્મિત્ર, મિત્રો, સજ્જનો અને સ્વજનો હોય. સુધનમ, પ્રામાણિકતાથી પ્રાપ્ત કરેલું ધન હોય. સ્વયોષિતિરતિઃ, પોતાની પત્નીમાં પ્રેમ હોય. એટલે કે પતિવ્રતા, પત્ની પતિવ્રતા હોય, પતિ પત્નીવ્રતા હોય. બરાબર? બંનેનો પરસ્પર સન્માન છે, પ્રેમ છે. એટલે કે બીજ નથી. આજ્ઞાપરાઃ સેવકાઃ, સેવકો આજ્ઞાનું પાલન કરનારા છે. આતિથ્યમ, અતિથિઓનો સત્કાર થાય છે ઘરમાં. શિવપૂજનમ, ઘરમાં પોતપોતાના જે કોઈ ઈષ્ટ દેવતા હોય એની પૂજા વગેરે થાય છે. પ્રતિદિનમ મૃષ્ટાન્નપાનમ ગૃહે, પ્રતિ દિવસે ઘરમાં મૃષ્ટ એટલે તો મીઠાઈ એવું થાય, પણ મીઠાઈ એવું ન ગણો તો સાત્વિક ભોજન, બધાનું સ્વાસ્થ્ય જળવાય એ પ્રકારના અન્નપાન ઘરમાં થતા હોય. અને સાધો સંગમ ઉપાસતે સતતમ, ગૃહસ્થ સ્ત્રી પુરુષનો સાધુ
સતત આ પ્રકારનો ગૃહસ્થાશ્રમ ધન્ય છે. ગૃહસ્થાશ્રમના આ લક્ષણો છે, ગૃહસ્થાશ્રમની આવશ્યકતાઓ છે. આપણા વેદોએ 4 આશ્રમ કયા? બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. 4 આશ્રમ કયા? આમ આ કયો છે? બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યાસાશ્રમ. તો સૌથી શ્રેષ્ઠ કયો હોવો જોઈએ? શું લાગે છે? પહેલું ધોરણ, પછી બીજું ધોરણ, પછી ત્રીજું ધોરણ, પછી ચોથું ધોરણ. તો સૌથી શ્રેષ્ઠ કયો હોવો જોઈએ? ચોથું ધોરણ. શરૂઆત કરવા માટે પહેલું, પણ જેને આપણે પ્રાપ્ત કરવું છે, જે આપણું ધ્યેય છે, જે ગોલ છે, એ દ્રષ્ટિ ચોથું થશે ને. કે પહેલું કરો તો બીજાને લાયક થાવ, બીજું કરો તો ત્રીજાને લાયક થાવ, ત્રીજું કરો તો ચોથાને લાયક થાવ. એટલે કે ચોથું શ્રેષ્ઠ છે. ખરું એવું? તો 4 આશ્રમમાં પહેલો બ્રહ્મચર્ય, બીજો ગૃહસ્થ, ત્રીજો વાનપ્રસ્થ, ચોથો સંન્યાસ. તો કયો શ્રેષ્ઠ હોવો જોઈએ? By the same token, શું કહેતા સંબંધ નથી પડી સમજતો કે પહેલા કરતા બીજું, બીજા કરતા ત્રીજું, ત્રીજા કરતા ચોથું. તો સંન્યાસ ચોથો છે. કયો શ્રેષ્ઠ હોવો જોઈએ? પણ સંન્યાસ બોલાય નહીં. હોવો જોઈએ, સવાલ જ નથી આવતો. સંન્યાસ શ્રેષ્ઠ હોવો જોઈએ. તો સંન્યાસનો અર્થ આપણે ભગવા કપડા એવો કરવાની કઈ જરૂર નથી. આપણને બીક એટલે લાગે સાધુ ઘર બહાર છોડી દેવાના, અને પછી બાવા થઈ જવાનું, રખડતા થવાનું, ભીખ માંગવાની, ને પછી તો હે ભગવાન અગવડો ઝઘડો નોતરી લેવાની. અને સંન્યાસ કહેવાય આપણે એવું સમજીએ છીએ, માટે આપણને સંન્યાસનું નામ લેતા બીક લાગે છે. સંન્યાસનો સહેલામાં આટલો સમજો કે સંન્યાસ એટલે સુખના અનુભવ માટેની સ્વતંત્રતા. એ ગમે? સુખી થવા માટે સ્વતંત્રતા ગમે કે પરતંત્રતા ગમે? શું ગમે? મારે સુખી થવું હોય અને કોઈ ચાહ પાય ને જરા આમ સન્માનપૂર્વક આપે તો જ આનંદ થાય, એવું ગમે? કે એના આપે તો હું સુખી હોઉં એવું ગમે? શું ગમે? બરાબર છે. સુખ માટેની સ્વતંત્રતા મનુષ્ય માત્રને ગમે છે. સુખ માટે આમ તો સ્વતંત્રતા જ ગમે છે, ગમે તે વસ્તુની સ્વતંત્રતા. પણ ચાલો આપણે એટલું અત્યારે નક્કી રાખીએ કે મનુષ્ય એના જીવનમાં સુખ શોધે છે. એ પણ તમે તમારા અનુભવો ઉપરથી વિચારી કાઢો કે તમે જ્યારે નાના હતા અને લખોટી કે ગિલ્લી દંડા કે ભમરડો રમ્યા, શેના માટે? ખરેખર? વાહ. અને પછી તમે ટ્રાયસિકલ ચલાવી, બાયસિકલ ચલાવી, શેના માટે? શીખ્યા પછીનો આનંદ હતો. પછી નવું બી હતું એટલે શીખ્યા વત્તાનો આનંદ. નવું હતું માટે નવા, જૂનું તો સમજી આવે, એમાં આનંદ નથી આવતો. માટે નવાથી આનંદ આવશે, એવું ખરું કે નહીં? એટલે કે આનંદ. બરાબર છે. નવું શીખવું છે ને માટે આનંદ. નિશાળમાં ગયા, ભણ્યા, અને નિશાળમાં કઈ ડિગ્રી તો ના મળે, શું મળ્યું? પાસ થયા. તો શું થયું? આનંદ થયો. એટલે આપણે ભણ્યા આનંદ માટે, વધારે ભણ્યા, પછી નોકરી કરી. શેના માટે? પૈસા માટે. પૈસા શેના માટે? માનો કે લગ્ન માટે.
આશા તો એવી હતી કે આનંદ મળશે, મળ્યો કે નહીં એ જુદી વાત છે. પણ આશા શી હતી ને કે એકલા જાણતું નથી. લગ્ન બગન કરીએ અને પછી ઘરમાં એક પત્ની હોય પતિ હોય આમ ચિત્ર તો હશે જ માણસોના મનમાં કે આ થશે મજા પડી જશે, ખરું કે નહીં? આનંદ માટે પછી 2 જણા તો રહ્યા, 2 વર્ષ 4 વર્ષ પછી કે ઘરમાં એક છોકરો હોય તો જરા સારું લાગે ને. તો હવે સંતાનની પ્રાપ્તિ કરી છે ને માટે જરા જામે આનંદ માટે નહીં, સંતાનની પ્રાપ્તિ આનંદ માટે, સંતાનને ઉછેરવો ને ભણાવવો ને એને મોટો કરવો અને પછી એને પરણાવવો અને એનું બધું કરવું છે માટે આનંદ માટે. ટૂંકમાં આપણે એ બતાવી રહ્યા છીએ કે મનુષ્ય એના જીવનમાં જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી આનંદની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે. એનું સાધન એ સમજે છે કે લગ્ન કરીશું તો આનંદ મળશે માટે કરે છે. બીજો માને છે કે લગ્ન ન કરીશું માટે આનંદ મળશે તો નથી કરતો. એક માને છે કે ભણીશું તો આનંદ મળશે માટે ભણે છે. બીજો માને છે કે આજકાલ ભણેલા રિક્ષા ચલાવી ભણવું તો નહીં, બીજું જે ટેકનિકલ કશું શીખી લેવું ભણવું નહીં, એ નથી ભણતો આનંદ માટે. કોઈક સમજે છે કે સંતાનની પ્રાપ્તિ કરવી જ જોઈએ, સંતાન વગર ઘરમાં શું કરવાનું, એ સંતાનની પ્રાપ્તિ કરે છે આનંદ માટે. બીજો કે છે સંતાન તો જોઈએ જ ના, એના જેટલી જવાબદારી કોઈ છે જ નહીં. લગ્ન તો કરો સંતાન તો જોઈએ જ ના. શેના માટે? આનંદ માટે. કઈક કહે છે કે લગ્ન તો આજકાલ જવાબદારી છે, લગ્ન કરવું જ નહીં, બધું જ મફત, લગ્ન વગર મળી શકે છે. લગ્ન કરવું નહીં આનંદ માટે. કોઈ કશુંક કરે છે આનંદ માટે, કોઈ કશુંક નથી કરતો આનંદ માટે. આનંદ શેમાં છે એની સમજ દરેક માણસ આનંદ માટે કરે. હવે શું કરે? એ મફત મેળવી શકતો હતો તો એને મેળવ્યો હોત. કેટલોક આનંદ પત્ની ઉપર જ આધાર રાખે છે, એટલે પત્ની પર આશ્રિત રહીને આનંદ મેળવે છે. કેટલોક આનંદ સંતાન પર આધાર રાખે છે, સંતાન પર આશ્રિત રહીને આનંદ મેળવે છે. કેટલોક આનંદ પૈસા પર આધાર રાખે છે, પૈસા પર આશ્રિત રહીને આનંદ મેળવે છે. આપણે કહ્યું કે સુખ માટેની સ્વતંત્રતા એને જોઈએ છે. સંન્યાસી સુખ માટે સ્વતંત્ર છે, એટલે કે દરેક માણસને સંન્યાસી થવાનું ગમે છે. કપડાની વાત ચિંતા ના કરશો, સુખને માટેની સ્વતંત્રતા દરેકને ગમે છે. શાસ્ત્રોએ ઉપનિષદોએ કહ્યું કે ભાઈ તારામાં ત્રેવડ હોય તો તું નાનપણથી સંન્યાસ લઈ લે. સુખીમાં સુખી થવાનો રસ્તો તે જ છે, સંન્યાસ લઈ લે. પણ કે ના, સુખ છે સુખ તો ગૃહસ્થાશ્રમમાં છે. પત્ની હોય, બાળકો હોય, પરિવાર હોય, બધા લોકો ભેગા થાય, આવો કરે ને નાચે ને કૂદે ને ખાઈ પીએ ભેગા થઈને ફરવા જાય, એમાં આનંદ આવે. એકલા શું આનંદ આવે? બરાબર છે. તો આનંદ માટેની સ્વતંત્રતા માટે જે તૈયાર નથી અને જેને લાગે છે કે આટલા બધા આધારો હશે તો જ આનંદ મળશે, એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. ખરું કે નહીં? જો માણસ તૈયાર હોય તો સંન્યાસ આજે લઈ લેશો, કામ ના લે, શું લેવા આ બધી મજૂરી કરે? ગૃહસ્થાશ્રમ સાહેબ છે, સાચું બોલજો. તમે અનુભવી લોકો છો, ગૃહસ્થાશ્રમ સાહેબ છે, બધા આમ કે છે. હા, દરેક વ્યક્તિ કહે છે કે ના ગૃહસ્થાશ્રમ બહુ અઘરો છે. હું તો જાણું છું અઘરો છે, પણ એની અંદર ગૃહસ્થાશ્રમ અઘરો છે. અને આપણે કદાચ પહેલા ઓછું જાણતા હોઈશું, પછી વધારે જાણ્યું. પણ કંઈક તો જાણતા હતા, મા બાપોને જોયા હતા, પરિવારો સમાજમાં જોયા હતા, પણ છતાંય આપણને લાગ્યું કે આવશ્યકતા છે. કારણ કે મારું સુખ પત્નીને બાળકોમાં છે, પરિવારમાં છે, પૈસામાં છે, સિદ્ધિઓમાં છે, અચીવમેન્ટ્સ. આ ડિગ્રી મેળવીને આ ડિગ્રી મેળવીશું, આટલા બંગલા બાંધ્યા, આટલા બાંધીશું, આટલી ગાડી લાવીને આટલી લાવીશું,
પછી વટબારી જોયું મારી આ ગાડી છે, મારો આ બંગલો છે, આ સોસાયટીમાં રહું છું, એમાં આનંદ આવે તો ખરો જ ને. ખરી વાત છે. એવો આનંદ આપણે કશાક દ્વારા જોઈતો તો ગૃહસ્થાશ્રમ જોઈએ છે. સાધુ કમાતો નથી, બ્રહ્મચારી કમાતો નથી, વાનપ્રસ્થથી પણ કમાવાનો એનું બિચારાનું ગજુ નથી હોય તો છોકરા માથે મારે તો કમાય જુદી વાત છે. 3 આશ્રમોનું કમાવાનું કામ નથી, ગૃહસ્થનું જ કમાવાનું કામ છે. ગૃહસ્થ બ્રહ્મચારી બાળકોને પોષે છે, ગૃહસ્થ વડીલો વાનપ્રસ્થોને પોષે છે, ગૃહસ્થ સંન્યાસીઓને પોષે છે, અને આ ચકલી ચકલાને ગાય ભેંસને પણ પોષે છે. કમાતો એ જ કરી શકે, એનું જ કામ છે. તો ગૃહસ્થાશ્રમ આપણે પ્રવેશ એને માટે કર્યો કે મને હતું કે એમાં આનંદ મળશે. આનંદ માટે સ્વતંત્રતા મને ગમે ખરી, પણ સ્વતંત્રતાથી એકલો આનંદ નથી લઈ શકતો. તમે જુઓ, નાનકડું બાળક એકલું રમે છે, એકલો આનંદ લે છે, એને કશી જરૂર નથી. એકલું પડે હોશિયાર કરે, આ વસ્તુ આમ હોય અહીંથી આમ મૂકે અને આમ કરે, આમ કરે, આમ કરે, આમ કરે, પછી જુએ ને સમજ્યું હોય પછી પાછું આમ લઈ આવે. આ ના હોય તો એકલું આમ કરે. એને કહે તમે આ લઈ લો તોય વાંધો નહીં, પછી આ રમે, એ લઈ લો તો વાંધો નહીં, આ રમે, એ લઈ લો તોય વાંધો નહીં, બીજું રમે. અને ખુશ છે ખરો ને બાળક? બાળક કોઈ આધાર વગર ખુશ છે, અને સંન્યાસી કોઈ આધાર વગર ખુશ છે. વચ્ચે એને લાગ્યું કે હવે મારાથી પડી જવાશે, તો આપણા શાસ્ત્રોએ વ્યવસ્થા કરી કે એકલા સુખી નાશ થવાતો હોય અને સુખને માટે આશ્રયની જરૂર હોય જ, તો જ્યાં ત્યાં ફાંફા મારવાની જરૂર નથી. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો અને કાયદેસર એક પત્ની સાથે તમે જીવન જીવો. તમારી આ વ્યવસ્થા છે. તમારે બગીચામાં જવું, બગીચાના નિયમ પાળવા પડે, બગીચાનું સુરક્ષા કરો તમે, તો સાચો તો તમે બગીચામાં રહી શકશો. રસ્તા પર જવું હોય, ગાડીમાં જવું હોય, જે કરવું હોય તેની એક વ્યવસ્થા હોય. તો ગૃહસ્થાશ્રમમાં તમારે ભોગ ભોગવવા છે અને આનંદ મેળવવો છે, વ્યવસ્થા છે. એક સ્ત્રી હોવી જોઈએ, એક પુરુષ હોવો જોઈએ, વધારે એમાં નહીં પડવાનો. એટલે આપણે પહેલા એ કહી રહ્યા છીએ કે ગૃહસ્થાશ્રમમાં આપણે આનંદ મેળવવા માટે ગયા, સમજ તો નથી આપવામાં આવતી આપણને, પણ હવે આપણે વિચારીએ તો સમજી શકીએ કે આનંદ સ્વતંત્રતાથી હું મેળવી શકતો નહોતો, માટે આ સાધનોની મદદ લઈને હું આનંદ માટે ગયો. જેમ કે મારા પગે ફ્રેક્ચર થયું છે, હું ચાલી શકતો નથી, હું વોકરથી ચાલું છું, બરાબર છે? તમે ને હું ચાલી શકતે વોકર પકડશે ખરા કે નહીં? માનો કે અહીંથી લઈને તમારે ઘરે પહોંચાડવું છે, તમે આમ ચાલતા ચાલતા જાઓ, પહોંચી જતા રહો ને, બરાબર? વોકર હું શું કામ ચાલું, મારે તો પગ ચાલીશ. તો જે માણસને આ ફ્રેક્ચર કે કશું થયું છે, હવે એને વોકરથી ચાલવું પડે છે, તો શું પછીની આખી જિંદગી વોકરથી ચાલશે? એ દરરોજ એ વોકર લઈને ચાલે ત્યારે મનમાં શું ચાલતું હશે? ક્યારે છૂટશે, ક્યારે છૂટશે, ક્યારે છૂટશે, ખરું કે નહીં? જો ગૃહસ્થાશ્રમ મારો આધાર હોય સુખ માટેનો, એના વગર હું ના આનંદ માણી શકતો હોઉં, તો ગૃહસ્થાશ્રમ મારે આનંદ માટેનું વોકર થયું કે ના થયું? બંધ કરતો તો સારું. ગૃહસ્થાશ્રમ મારે માટેનો વોકર, આનંદના અનુભવનું વોકર થયું કે ના થયું? એને વોકર કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો એને શું કરવાનું? પકડી રાખવાનું, છોડવું જ પડે. છોડવું જ પડે, બરાબર છે? તો વોકર એ સાધન છે, સાધ્ય નથી. ગૃહસ્થાશ્રમ સાધન છે, સાધ્ય નથી. હવે વોકર તો મને આપ્યું છે, મને સૂચના આપે છે કે ભાઈ આ પગ ઉપર ભાર મૂકજો, ના પર ના મૂકશો, જે કે નાનું મોટું કહ્યું છે એમ એ સૂચનાઓનું પાલન કરું અને યોગ્ય રીતે ચાલો તો થોડા વખતમાં વોકર છૂટી શકે.
એમ ગૃહસ્થાશ્રમ પણ વોકર છે. એના દ્વારા આ બીજો એક દાખલો અમારા મહાત્મા આપતા હોય છે કે વોલ્ટ પોલ નામની રમત મેં તો જોઈ નથી, તમે જોઈ હોય કે જાણતા હો તો. એટલે કે ઊંચો કૂદકો, બરાબર? તો માણસ વાંસ લઈને આવે છે અને દોડતો આવે છે. એ વાંસને જમીન પર ખોડે છે, આઘાત કરે છે. પછી વાંસ એક બેરિયર છે વચ્ચે, પેલા વાંસના આઘાતના રિએક્શનથી ઊંચો થાય છે અને પેલાને કૂદી જાય છે બેરિયરને, બરાબર છે? હવે એ વખતે જે વાંસે એને મદદ કરી ઊંચા થવામાં, એ વાંસને લઈને કૂદવાનું કે મૂકીને કૂદવાનું? જો લઈને કૂદે તો એ જ વાંસ એનો બેરિયરમાં નડશે, અવરોધ બનશે, પોતે બેરિયર બની જશે વાંસ. એ વાંસે ઊંચા કૂદવામાં મદદ કરી છે, એને છોડીને કૂદીને બાજુ પહોંચી જવાનું. એમ ગૃહસ્થાશ્રમ મારે માટે આ વોકર છે, સાધન છે. શેના માટેનું? આનંદના અનુભવ માટેની પરતંત્રતામાંથી છૂટવા માટેનું. આનંદના અનુભવ માટેની પરતંત્રતામાંથી છૂટવા માટેનું સાધન છે. મારે એમાંથી છૂટવાનું છે. આ સમજ મેળવવી આવશ્યક છે. ગૃહસ્થાશ્રમ ભલે આપણને ખરેખર આઈડિયલી બ્રહ્મચર્યાશ્રમ એના માટે હતો કે ત્યાં આ સમજ માણસે મેળવવી જોઈએ. પછી ગૃહસ્થાશ્રમ આવ્યા, પણ ગૃહસ્થાશ્રમ બીજા નંબરનું ધોરણ છે, એ ફાઇનલ ડિગ્રીનું ધોરણ નથી. જો બ્રહ્મચર્યાશ્રમમાં શીખ્યો હોય તો સમજે, ગૃહસ્થાશ્રમ બીજું ધોરણ, વાનપ્રસ્થ ત્રીજું ધોરણ અને સંન્યાસ ચોથું, એટલે ફાઇનલ ધોરણ, બરાબર? આવી સમજ મેળવવી જોઈતી હતી, જે નથી આપણને, કશો વાંધો નથી. પણ હવે મને સમજ પડે કે ગૃહસ્થાશ્રમ સાધ્ય નથી, સાધન છે. ગૃહસ્થાશ્રમના ભોગો ભોગવવા અને એમાં રત રહેવું અને આનંદિત થવું એ વોરમાં મજા કરવા જેવું છે. આ ગૃહસ્થાશ્રમ નામનું સાધન છે, એ પણ છોડવું જોઈએ, બરાબર છે? એ તો જ છોડી શકું જો અમુક નિયમો પ્રમાણે હું જીવું ગૃહસ્થાશ્રમમાં. કારણ કે આપણે કામના કે ભોગના આશ્રયમાંથી છૂટવું છે. તો હવે એના માટે શું કરી શકાય? આપણે કહો, એક તો એવી વસ્તુ છે કે ગૃહસ્થાશ્રમ એ આખા વિશ્વને પોષનારો આશ્રમ છે. સમગ્ર વિશ્વનું પોષણ આશ્રમ આ ગૃહસ્થાશ્રમ કરે છે. બાકીના આશ્રમો કે આશ્રમીઓ, બાકીના આશ્રમોમાં રહેનારાઓને વિશ્વનું પોષણ કરવાની સગવડ નથી, એમનો અધિકાર પણ નથી, એમનું કર્તવ્ય પણ નથી. આ લોકોનું જ કર્તવ્ય છે ગૃહસ્થનું, એને કરવું જોઈએ. તમે લગ્ન કરો ને ઘરને પોષો નહીં, પત્ની વ્યવસ્થા ના કરો, પતિ ના કરો, સંતાન ના કરો, ના થાય ને. ગૃહસ્થનું કામ છે બધાનું પોષણ કરવાનું હોય. દૂધ માળી જાય આવે છે, આને જ આવે છે. હા, ચાલે. તો ગૃહસ્થાશ્રમમાં આપણે જો ભોગવ્યા કરીશું તો ભોગવવાના સંસ્કાર વધતા જશે અને વધારે ને વધારે ભૂખ જન્મતી જશે ભોગને. અગ્નિમાં ઘી હોમવા જેવું છે. આપણે એમ સમજીએ કે આગ બહુ મોટી થઈ ગઈ છે એટલે ડબ્બે ડબ્બાને ઘી રેડો તો આ બનવાશે. હવે શાસ્ત્ર સવર્તનો ભૂય એવા વિવર્ધતે ન ચાતો કામ કામાનમ ઉપભોગેન શામ્યતિ. શાસ્ત્રો કહે છે કામના ભોગથી કામની શાંતિ થતી નથી. યયાતિની કથા શાસ્ત્રોમાં આવે છે. યયાતિએ પોતાના જુવાન દીકરાની જુવાની લીધી, પોતાની વૃદ્ધાવસ્થા દીકરાને આપી. 1000 વર્ષના ભોગ કર્યા પછી એને આ સમજ પડી, કામ ક્યારે કામના ભોગથી શાંત થતો નથી. શું થાય છે? હંમેશા કૃષ્ણ વર્તમેવ
કૃષ્ણ વર્તમાં એટલે અગ્નિ, ભવિષ્ય એટલે ઘી હોમવાથી અગ્નિ વધતો જાય છે, એમ કામના ભોગથી કામ વધતો જાય છે. હંમેશા કૃષ્ણ વર્તમાં ભૂય એવા વિવર્તતે, અગ્નિમાં ઘી હોમશો અગ્નિના ભડકા મોટા થશે, એમ જેમ ભોગવશો એમ ભોગવવાની ભૂખ વધતી જશે. આ અનુભવ કર્યા હશે તમે, આમ તો થઈ ગયા હોવા જોઈએ. ના થયા હોય તો હવે આ દર્શન કે દૃષ્ટિ રાખીને હું લઉં છું. ધીમે ધીમે સમજાતું જશે કે મેં આઈસ્ક્રીમ ખાધો પછી આઈસ્ક્રીમ ખાવાનું મન વધારે થયું, ઓછું થયું. આટલી મને એમ કે આટલી જ ફ્લેવરના આ પણ છે, મને તો ખાવા જ છે પેલો, અને પછી આ દુકાનમાં મળે આઈસ્ક્રીમ મળે શું કહેવાય, પાર્લર. તો આ પાર્લર આવું છે, એના કરતા પેલું વધારે સારું, પેલું અરે તું અહીંયા પેલું પાર્લરમાં જવા અહીં જવાતું હશે. જેટલા હવે આપણે મેં તો આઈસ્ક્રીમ જોયો જ ના હોય તો મને આઈસ્ક્રીમની ચિંતા જ ના હોય. તમે ખાધો હોય તો એક પછી બીજો, બીજા પછી ત્રીજો, દહીં વડા ખાધા, બટાકા વડા ખાધા, દાળ વડા ખાધા, લાડુ ખાધો, કંસાર ખાધો, કેક ખાધી. આપણે જન્મદિવસે એમ કે આટલો એક મીઠાઈ ખાધી, થોડો કંસાર ખાધો, ખુશ થઈ ગયા. ના હોય માતાજી, આજકાલ તો કેક ખાવાની હોય, બહારથી લાવવાની ને ક્રીમ વાળી. તો તમને બી ઈચ્છા થાય, મને તો જોઈ ના થાય ને ઈચ્છા. જેમ ભોગવીશું એમ ઈચ્છા વધતી જશે. એટલે ભોગની ઈચ્છા પૂરી કરવા ભોગ કરવો પણ ખરો, પરંતુ એ એવી રીતે કરીએ કે ઈચ્છાને વધારીને ઓછી કરે. એવું કે થઈ શકે. વોકરનો ઉપયોગ કરવાનો ખરો, એટલા માટે નહીં કે આખી જિંદગી વોકર વાપરવું પડે, એટલા માટે. એવું કેવી રીતે થાય? એટલે આપણા શાસ્ત્રો કઈ બતાવ્યા એના, હું શાસ્ત્ર શબ્દ વાપરું છું, તમે એ શબ્દ નહીં વાપરો તો વાંધો નથી, કારણ કે આ તર્કસંગત વસ્તુઓ છે. એટલે શાસ્ત્રો એવું નથી કહેતી તમારી અક્કલમાં ઉતરે તો સ્વીકારજો, ના ઉતરે તો ચોપડી મારજો, બરાબર છે. આપણે જે જીવીએ છીએ જીવન, તમને એવું લાગે છે કે આપણે આપણા જ આધારે જીવીએ છીએ કે આપણને કોઈની મદદ હોય છે ને જીવીએ છીએ? શું લાગે છે? કોઈની મદદ હોય, બરાબર છે. આ જે મદદો છે એને મુખ્યત્વે કેટલાક વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી. એક ઋષિઓ આગળ થઈ ગયેલા મહાત્માઓ, ઋષિ એટલે વિદ્વાનો. હા, ઋષિ એટલે દાઢીવાળા એમાં નથી કહેતી, સાયન્ટિસ્ટો પણ ચાલે, ચિત્રકાર, જે તે વિષયના જે હતી. આ વિદ્વાનોએ ઘણું ખેડાણ કર્યું છે. તો આપણને એક લખતા આવડે છે. આ સંખ્યાઓ કોણે બનાવી, અક્ષરો કોણે બનાવ્યા, ભાષા કોણે બનાવી, વ્યાકરણ કોણે બનાવ્યું, આટલા સંગીતના રાગો કોણે બનાવ્યા, નૃત્યની કળાઓ કોણે બનાવી, ચિત્રકળા કોણે બનાવી. અને આ રિસર્ચ એક્સપેરિમેન્ટ્સ, એક મોબાઈલ બહાર આવ્યો હશે, એક વસ્તુ તમને કલ્પના નહીં હોય. લેબોરેટરીઝમાં કેટલા વૈજ્ઞાનિકો કેટલી પેઢીઓ સુધી વૈજ્ઞાનિકો કામ કરતા, એક વસ્તુ નથી હોય છે, નો જોક, સહેલું નથી હોતું. રિસર્ચ થઈ ગઈ. 24 કલાક એ લોકોને દિવાળી કે બેસતું વર્ષ ખબર જ નથી હોતી. લેબમાં કામ કરનારા રિસર્ચર્સને દિવાળી, બેસતું વર્ષ, લગ્ન બગન, ઘરમાં સ્ત્રી છે એ ખબર નથી હોતી. બધા ક્ષેત્રના વિદ્વાનોએ આ પ્રકારે સમર્પિતતાથી ઘણા ક્ષેત્રના સંશોધનો કર્યા છે. તો આપણે અત્યારે ખાઈ શકીએ. કુકર કોઈએ બનાવ્યું, ગેસ કોઈએ બનાવ્યો, કેટલી એક વસ્તુ, પેન બનાવી, પેન્સિલ બનાવી, કાંસકો બનાવ્યો, સેફ્ટી પિન બધાને જરૂર નહીં હોય છે. નાના મોટા સેફ્ટી પિન કોઈ બનાવ્યું છે તો આપણે કામ કરીએ. સ્ટેપલર, કેટલી બધી વસ્તુઓ, એ લોકોનો ઉપકાર કરો કે નહીં કરો? આપણે બદલાવ શું કરીએ છીએ? એ ફરી ફરજ કરી આપણી નહીં, ના કે માણસ આપણું કોઈ કર્તવ્ય નહીં. આના શાસ્ત્રો અને ઋષિઓ કહે છે, ઋષિ એટલે વિદ્વાનો. તો વિદ્વાનોએ આપણે માટે આટલું બધું ખેડાણ કર્યું, આખા જીવનો સમર્પિત કર્યા, પેઢીઓના જીવનો સમર્પિત કર્યા. એમના પ્રત્યે આપણું કોઈ ઋણ ખરું કે નહીં?
ખરું? એક એને ઋષિ ઋણ કહેવામાં આવે છે. બીજું, વરસાદ પડે છે, અગ્નિ પકવે છે. અગ્નિ એક તો ખેતરમાં પકવે છે પહેલા અનાજને, બીજું ચૂલા પર પકવે છે, ત્રીજું જઠરાગ્નિ પકવે છે. અગ્નિનો ઉપકાર ખરો કે નહીં? અગ્નિ દેવતા છે. વાયુ આમ તેમ વહેતો ના હોત તો, જઈને પાછો જઈને બહાર નીકળી અંદર ના ગયો હોત તો. જય શ્રી કૃષ્ણ. વાયુ દેવતા બધાને પ્રાણો આપે છે અને વરુણ દેવતા જળ આપે છે, વરસાદ આપે છે. વરસાદ વધારે હોય તો એ ચિંતા, ઓછો હોય તો એ ચિંતા, મોડો હોય તો એ ચિંતા, વહેલો હોય તો એ ચિંતા. વરુણ દેવતા છે. આકાશ બધા રેકોર્ડ કરે છે. વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી ધારણ કરે છે. તમે ઉઠાને પગમાં અંદર ઘૂસી જાય તો કલ્પના આવે છે. ઊંઘી ગયા નિરાંતે, સવાર ઉઠ્યા અને આપણે તો શાંતિથી રોજની જેમ પગ મૂક્યો ની વારમાં જતો રહ્યો અંદર, આપણે આંખ ઉતરી ગયા તો કૃપા ખરી પૃથ્વીની કે નહીં, કે ધારણ કરે છે. લાત મારો, ધમ પછાડા કરો તો એ પૃથ્વી કશું નથી કરતી. ઉપકાર કરો પૃથ્વીનો કે નહીં. બધા દેવતાઓ છે. દેવતાઓના ઉપકારના બદલામાં આપણે શું કર્યું? ખરું કે આપણા પર કે નહીં? ઓકે. અને આપણે જન્મ્યા તેને માટે કોઈ મા બાપની જરૂર પડી હશે ખરી? અને એમને માટે એમના મા બાપની જરૂર પડી હશે, એમને માટે એમના મા બાપની. અને તમે તો સારું જ જાણો છો કે એક છોકરો ઉછેરવું એટલે શું? છોકરો ઉછેરવું એટલે શું? માતાજી વાત જ ના કરશો અત્યારથી એક છોકરો ઉછેરતા નાખે તમારી બીજું તો પ્રશ્ન જ નથી આવતો. તો આપણા મા બાપોને તો એકની ચિંતા ન હોય તો 2-5 બાળકોને જન્મ આપ્યા હતા, 5, 7, 8, 10 ઉછેરાય મહેનત. અને એમને ત્યાં આટલા પૈસા હતા આપણા મા બાપો પાસે? બંગલાઓ હતા, ગાડી ઘોડા હતા, નોકરો હતા. એમને મહેનત પડી હશે કે નહીં? મા બાપોને એમનું ઋણ ખરું આપણા ઉપર? આપણે શું કર્યું? કશું? શું ચાલ આપણા પર ઋણ નથી તો દેવાદાર ખરા કે નહીં? આપણે ગૃહસ્થાશ્રમ આ દેવા ચૂકવવાની જગ્યા છે, બરાબર છે? દેવું લીધા જ કરો ને ચૂકવો નહીં તો તમે દેવાદાર કહેવાય, દેવાળિયા કહેવાય. કોઈ બોલે તમારી જોડે? તમે વિચાર કરો કે આ માણસ તમે 5,000 આજે લઈ ગયો, પછી આને કલ લઈ ગયો, આને કલ લઈ ગયો, પણ તમારે કહી રાખશો જો પેલો આવે છે સાચો છે, આપતો નહીં. કોઈને લીધા આપતો નથી. કહી રાખો ને તમે કે જો બોલશો નહીં, હા જો પેલો આવ્યો આવે ચલો જતા અહીંથી. દેવાળી જોડે વાત કરે કોઈ તો આપણે ખરા કે નહીં? દેવાળિયા ઋણ ચૂકવવું જોઈએ આપણે. ગૃહસ્થાશ્રમ ઋણ ચૂકવવાની જગ્યા છે. જો તમારે જો સ્ત્રી ગૃહસ્થાશ્રમના ભોગ ભોગવવા હોય તો એની સામે કેટલાક કર્તવ્ય તમને લાગે છે. તમારે ગાડી ચલાવવી હોય તો નિયમ લાગે છે, બગીચામાં જવું હોય તો નિયમ લાગે, બગીચામાં ના જવું હોય જુદી વાત છે. તમારે ગૃહસ્થાશ્રમમાં જવું હોય તો આ ઋણ લાગે છે, ગૃહસ્થાશ્રમમાં ના જવું હોય તો વાંધો નથી. એટલે ગૃહસ્થાશ્રમને ગૃહસ્થ લોકોને સ્ત્રી પુરુષો લગ્ન કેટલાક ઋણ ચૂકવવાનું સ્થાન આ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમ સફળતાથી આનંદ માટેની સ્વતંત્રતા પ્રાપ્ત નથી કરતા. ગૃહસ્થાશ્રમ ભોગમાં યજ્ઞ શિષ્ટાશીન સંતા મજ્ઞ તરકે બેશહી ગીતાકાર કહે છે યજ્ઞ શિષ્ટ, યજ્ઞ પછી વધેલું, યજ્ઞ કર્યા પછી જે વધે છે ને એ ખાવું એ અમૃત છે. તો ગૃહસ્થાશ્રમ ભોગ માટે કરતા પહેલા તમે યજ્ઞ કરો, યજ્ઞ કર્યા પછી વધે, જો વધે, જેટલું વધે, જેવું વધે, સમય વધે, શક્તિ વધે, પૈસા વધે તો ભોગવો, નહીં તો પાણી પી ઊંઘી જાઓ. ગૃહસ્થાશ્રમ એને માટે છે. એટલે ગૃહસ્થને ઋણ ચૂકવવાની જગ્યા ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે છે.
એટલે આપણા શાસ્ત્રોએ કહ્યું કે ગૃહસ્થને 5 આ 3 એક પ્રકારથી કહેવામાં આવ્યા. બીજું કહેવામાં આવે 5 પાપ એને લાગે છે. તમે કીડી મારી નાખો તો આપણે કીડી મરી ગઈ, પાપ લાગે, એવું થાય કે નહીં આપણને? બરાબર છે. આ 5 પાપ શાસ્ત્રોએ નોંધ્યા છે. પહેલાના પ્રકારનું જીવન હતું તેના સંદર્ભમાં કંડની, પેશાની, ચુલ્લી, ઉદકુંભશ્ચ માર્જની. કંડની એટલે પેલું છડવું એટલે ડાંગર છડે ને પેલા ખાંડણિયામાં સાંભળેલાથી. તો આપણે છડીએ તો આજુબાજુ જીવન હાનિ થતી હશે કે નહીં? કંડની પેશને લસોટવાનું હતું પહેલા. પેલું ખાંડણીઓને ઉપરનું શું કહેવાય? દસ્તો. ખાંડણીઓને દસ્તો. આમ એ કેટલી સારી વસ્તુઓ છે તમને ખબર નથી. મિક્સર ને બધું આવી જ ગયું, પણ માતાઓને ફિઝિયોથેરાપી નહોતું જવું પડતું, કારણ કે આમ કરતી હતી, આમ દોડતી હતી. એ તો બીજો વિષય છે. પરંતુ કંડની, પેશણી, ચૂલો સળગાવો તો જીવડાઓ મરી જાય. ઉદકુંભ એટલે માટલામાં, તમે જુઓ માટલામાં ઠંડક હોય તો ત્યાં કેટલાક જીવડા જઈને બેસે છે. અને સવારના પોરમાં હંમેશા માટલું ઢોળો એટલે બધા ધોઈ જાય ને. અને માર્જની સાવરણી, સાવરણથી કચરો વાળીએ તો બધા રાત્રે ભેગા થયેલા કાઢી મૂકીએ આપણે. આ 5 પાપ ગૃહસ્થને લાગે છે અને એ ટાળી શકતો નથી. આપણે ગમે એટલી ઈચ્છા કરીએ તો એ નાની મોટી હાનિ, હિંસા થવાની છે ગૃહસ્થને. તો ગૃહસ્થને એને ચૂકવવા માટે કે પાપથી મુક્ત થવા માટે 5 યજ્ઞ કહેવામાં આવ્યા છે. કયા 5 યજ્ઞો છે? એટલે પેલા 3 ઋણ પણ એમાં ચૂકવાઈશ, 3 જે લીધા છે આપણે ઋણ એ પણ ચૂકવાય છે. આ 5 પાપમાંથી પણ નિવૃત્તિ થાય છે. એટલે ગૃહસ્થે શું કરવાનું છે? એક દેવ યજ્ઞ. એટલે ઘરમાં, પહેલા આપણા ઘરમાં હતું એવું કે મને આ શહેરમાં અમે રહેતા હતા ત્યારે તો ભઠ્ઠી કરતા હતા. એટલે ભઠ્ઠીમાં દેવતા હોય અને છેલ્લે કોલસા પર બાકી ને બધું ખાવાનું મૂકતી હતી. અહીંયા હવે પછી મને યાદ છે કે ગેસ ઉપર છેલ્લે કોલસો સળગાવે અને કોલસા મૂકતી હતી. બરાબર, ઘી કે જે કે અનાજ હોય તે. તો આપણે કઈ રોજ ધારો કે ઇન્દ્રાયસ્વા, પૂર્ણાયસ્વા યજ્ઞો ના કરી શકીએ તો પણ રોજે આહુતિ ઘરમાં અપાય એવું થવું જોઈએ. તો દેવતાઓના યજ્ઞો, કારણ કે દેવતાઓ યજ્ઞાદોતિ પર્જન્ય અન્ન સંભવ અન્નાદ ભવન્તિ ભૂતાની. અન્નથી માણસો બને છે, અન્ન વરસાદથી બને છે, પણ વરસાદ યજ્ઞથી બને છે. યજ્ઞ કરશો તો આહુતિ અપાશે, આહુતિ ઉપર જશે તો દેવતાઓ વરસાદ પાડશે, વરસાદ પાડશે તો અન્ન થશે, અન્ન થશે તમે ખાશો. યજ્ઞ નહીં કરો તો શું થશે? એટલે દેવતાઓના પોષણ, દેવતાઓને આહુતિ આપવી, યજ્ઞ કરવો, આ દેવ યજ્ઞ એક છે. બીજો કરવામાં આવે છે દેવયજ્ઞ સિવાય ભૂત યજ્ઞ. મારી આસપાસના ભૂતો, કદાચ ગુજરાતમાં ઓછો રિવાજ છે, મને લાગે છે દક્ષિણના લોકો ચોખાના લોટથી રોજ રંગોળી બહાર કરતા હોય છે. મેં સાંભળ્યું છે કે રોજ જ છે એવું હોય કે બહાર નીકળીને પાણી રેડીને આમ જરા ભીનું કરી દે, પછી ચોખાના લોટથી આમાં ગૃહિણી રોજ જ નીકળીને એ ત્યાં રંગોળી ચોખાના લોટથી કરે. એટલા માટે જીવજંતુ એને ખાય. આપણે તો કીડિયાના પૂરવાનો રિવાજ હોય છે કે જ્યાં જ્યાં કીડીઓના પેલા દર દેખાય ત્યાં લોટને ગોળ અમારે પુરાવતા હતા. બાજરીનો લોટ કે ગુંદો લોટ અને ગોળ લઈને એ કીડિયાના પૂરવાના હોય. ચબૂતરા રાખતા હતા આપણે ત્યાં, પાંજરા પોળો રાખતા હતા. આ બધી વસ્તુઓ છે એ ભૂત યજ્ઞ એટલે બીજા જીવ જંતુઓ, પશુઓ, પક્ષીઓ અને આપણી આસપાસના જે કોઈ હોય તે બધા, તો એ બધાને માટે યજ્ઞ એ પણ ગૃહસ્થનું કામ છે, ભૂત યજ્ઞ. ત્રીજો છે યજ્ઞ બ્રહ્મ યજ્ઞ. બ્રહ્મ યજ્ઞ એટલે જેને ઋષિઓનું ઋણ લાગીને કહ્યું આપણે, તો સ્વાધ્યાય એવો પણ કહેવાય. સ્વાધ્યાય એટલે, સ્વાધ્યાય શબ્દ અત્યારે ઘણો દૂષિત થઈ ગયો છે, પણ સ્વાધ્યાયનો અર્થ વેદોનું અધ્યયન વૈદિક ગુરુ કરાવે અને ગુરુકુળનો શિષ્ય કરે એને સ્વાધ્યાય કહેવાય છે. બરાબર, 2-4 વખત પ્રાર્થના કરીને શ્લોકો બોલવાનો સ્વાધ્યાય નથી.
વૈદિક ઋષિ વૈદિક યજ્ઞ કે વૈદિક વેદોનું અધ્યયન અધ્યાપન કરે એને સ્વાધ્યાય કહેવામાં આવે છે. તો હું જે ભણું એક તો મારે ભણવું. સો ઉપનિષદોમાં વિદ્યાર્થી ગુરુકુળમાંથી ભણીને નીકળીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા જાય છે એને માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી. ત્યાં કહેવામાં આવ્યું કે સ્વાધ્યાયને છોડીશ નહીં, નિત્ય સ્વાધ્યાય થવો જ જોઈએ. એટલે કે જે કંઈ મેં સાંભળ્યું છે, હું ભણ્યો છું ગુરુકુળમાં, એને મારે યાદ રાખવું જોઈએ, એનો પાઠ કરતા રહેવું જોઈએ અને બીજાને શીખવવું જોઈએ. બરાબર? વિદ્યા લઈએ તો વિદ્યા લઈને મૂકી રાખવા માટે નથી, વિદ્યા પ્રસરાવવા માટે છે ને. તો વિદ્યા લેવી અને આપ ધારણ કરવી, તો આપણે સમજીએ, ગ્રહણ કરીએ અને પ્રસરાવીએ. આમ વિદ્યાનો પ્રચાર કરવો, પ્રસાર કરવો. અને આ બધા પૈસાની સામે નથી હોતું. હા, આ તો દેવું વધતું જશે પાછું. કારણ કે ઋષિઓએ મારા માટે, ઋષિઓને તમે વિચારો છો કે આટલા બધા ઋષિઓએ આટલું બધું પ્રોડ્યુસ કર્યું, એટલે આટલા બધા ક્ષેત્રોનું ખેડાણ કરીને જ્ઞાનના સીમાડા આટલા વિસ્તાર્યા, એને સામે અમને પૈસા લીધા હશે? જંગલમાં બેસીને તો કામ કરતા હતા. પૈસા લેનારા ટેકનિશિયન છે ને, રિસર્ચર્સ નથી. રિસર્ચર જુદો હોય છે, ટેકનિશિયન જુદો હોય છે. એટલે લેબમાં સંશોધન કરનારો જુદો હોય અને એને દુનિયામાં મૂકીને કમાનારો જુદો હોય છે. બરાબર છે? એટલે ઋષિઓએ પૈસા નથી લીધા. એ ઋષિઓને એ વિદ્યા આપણે કોઈને ભણાવીએ અને પૈસા માટે ભણાવી શકાય. બરાબર છે? એટલે ઋષિનું જો કહીએ છીએ સ્વાધ્યાય યજ્ઞ દ્વારા, એ બ્રહ્મ યજ્ઞ કહે છે એને. નૃયજ્ઞ, પહેલાના સમયમાં લોકો જમતા પહેલા ઘરની બહાર કે ગામની ભાગોળે જઈને બૂમ પાડતા હતા, કઈ ભૂખ્યું છે, જે હોય એને લઈ આવવાના, ઘેર જમાડવાના ને પછી આપણે જમવાનું. નૃયજ્ઞ, કમસે કમ મારો પડોશી કે એનો છોકરો તો ભૂખ્યો નથી એટલું જોઈ લઉં હું. મારે ઘેર નોકર ચાકર આવે છે તો ભૂખ્યો નથી, એનો છોકરો તો બાંધું નથી. આપણે આપણા અત્યારના પરિપ્રેક્ષ્યમાં મૂલવીએ એ રીતે એનો અમલ કરીએ. પણ એટલું તો ખરું ને કે મારો નોકર ભૂખ્યો હોય, આટલું કામ કરતો પૈસા મળશે. હું ગમે તે મીઠાઈ પોતાને નહીં મળે, મારું છે. તો હું ખાતો હોઉં તો મારી આસપાસના, ભલે આપણે અન્ન ક્ષેત્ર ખોલી શકતા હોય તો ખોલો, સદાવ્રત ખોલી શકતા હોય તો ખોલો. માનો કે આપણે નથી કરી શકતા, સમય નથી, શક્તિ નથી, પૈસા નથી, કઈ વાંધો નહીં. મારી આસપાસના 5-15 લોકો છે તો ભૂખ્યા નથી. મારો કોઈ મિત્રો તો ભૂખ્યો નથી, એની પત્નીને દવાખાને જવું છે ને પૈસા નથી, એવું તો નથી. આટલું તો કરી શકો ને, નાનું મોટું જેની જે ક્ષમતા છે. આ વસ્તુ મુખ્યત્વે દાનત જોડે લાગે છે, પૈસા જોડે નહીં. બરાબર? અને સંસ્કાર કે ભોગ બુદ્ધિ દાનતથી થાય છે, વસ્તુઓથી નથી થતી. અને એટલા માટે મારી દાનત હોય કે મારી આસપાસના માણસોની હું ચિંતા કરું, મારી શક્તિ પ્રમાણે એમને મદદ કરવાનો પ્રયત્ન કરું. નૃયજ્ઞ અને છેલ્લો પિતૃયજ્ઞ. માતા પિતાઓનો કેટલો ઉપકાર છે કે એ લોકો કહે છે કે તમે માતા પિતા બનો ત્યારે જ ખ્યાલ આવે છે કે મા બાપે તમારા માટે શું કર્યું છે. જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી ખબર, કે આપણે લગ્ન ન કરીએ ત્યાં સુધી સમજ નથી પડતી કે મા બાપે શું કર્યું છે. એકવાર તમે બાળકને જન્મ આપો ને મા બાપનો, પછી ખબર પડે. ઇટ્સ અ ફૂલ ટાઈમ ડ્યુટી. માતા પિતા માટેની આ ફૂલ ટાઈમ ડ્યુટી છે કે બાળકનો ઉછેર. અને એ લોકોએ કેટલું જતું કરીને, કેટલું બધું છોડીને, કેટલા ભોગ આપીને તમને ઉછેર્યા છે. તો તમારી ફરજ છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસિંહ, પ્રજાતંતુનો ઉચ્છેદ ના કરવો, બાળકને જન્મ આપવો. આ પિતૃયજ્ઞ છે. પિતૃઓના ઋણમાંથી છૂટવાનું, એમને માટે પિંડદાન વગેરે કરવું, શ્રાદ્ધ વગેરે કરવું, એ તો ખરું જ ખરું. પણ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો છે તો સંતાનને જન્મ આપવો એ તમારું કર્તવ્ય છે, તંતુ ચાલુ રાખવા માટે. બરાબર? આપણે હિન્દુ વગેરે માટે જરાક ફંટાવો હોય તો આપણે ઓછા થઈ રહ્યા છે ને, કારણે કે આપણને ખબર નથી હિન્દુની સંખ્યા કેમ ઓછી. કારણ કે આપણે તો હવે હદની બહારના સેલ્ફ સેન્ટર્ડ, એટલા બધા સંકોચિત, એટલા બધા સ્વાર્થી, એટલા બધા આત્મકેન્દ્રિત થયા છે કે એની વાત છે કરી. તમે બધાને સમજતા ને જાણતા હશો
અત્યારે આપણે એમાં નથી જતા. આપણે કેટલા વાગે સુધી રાખી શકીએ છીએ? યોગેશ માતાજી, હવે કારણ કે બહુ ડીપ વિષય છે, નાના સમજવો જ પડશે, તો એવું બની શકે કે પાછળથી પણ ફરી ગોઠવી શકાય તો એક સારી ડિસ્કશન થઈ શકે. હું તો એવું ઈચ્છું છું, મેં તમને કહ્યું એ પ્રમાણે, કે તમારે દર રવિવારે નવા કામ કરવા કરતા એક જ કામ કરવું જોઈએ. અને હું મારો પોણો કલાક ફાળવા તૈયાર છું. દર રવિવારે તમારે તો જ તમે ભણી શકો. બાકી રોજ નવું તમે ઇટ મીન્સ જસ્ટ નથિંગ. કશું ના મળે તમને એમાંથી. એટલે જો તમારી ખરેખર એવી ઈચ્છા હોય કે આપણે કંઈક મેળવવું છે અને આપણે જીવનમાં આ માણસ જે કરે છે આ યજ્ઞ કહેવાય, વોટ એવર ઇટ ઇઝ, ભલે અગ્નિ સળગાવીને મેં ઘીની આહુતિ આપે કે ના આપે, પણ એ હું તો બહુ ઓછું જાણું છું. પણ જે નાનો મોટો મેં જોયું એનાથી કહું છું કે આખું અઠવાડિયું માણસ મહેનત કરતો હશે, ત્યાં આવતા રહેવા ક્યાં ગોઠવીશું, કયા ભક્તાને લાવીશું એમને માટે અને કયા બાળકો માટે લાવીશું, અને પછી ચિત્ર બનાવવું ને શેર કરવું ને કેટલાને આટલી મહેનત ઉપર આવીને 4 માણસ ઉભા રહે અને નિરાશ નહીં થવાનું. આવતા રહેવા કે મરવા તો આમની પાછળ મહેનત કરવાની શી જરૂર છે? હું તો કહું કે છોડો આ બધા આપવામાં, નથિંગ હેઝ હેપન, નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન, છોડી દો. ના માતા પરિવાર યજ્ઞ છે મોટો, એટલે એમને સહકાર આપવો. આપણને રસ હોય કે ના હોય, પણ એ આટલી મહેનત કરે છે એટલા માટે સહકાર આપવો એ પણ આપણું કામ છે. પ્લસ તમને લોકોને લાભ થશે એમાં તો શંકા જ નથી. તમારાથી પણ નાના ખરેખર આ માણસની ઉંમરના જોઈએ છે આપણે, કે મા બાપ જેના છોકરા 5-10 વર્ષ, તમે તો પછી 5-7 વર્ષના છોકરા છે, એમના મા બાપ છે કે દાદા દાદી હશે, એક જ દાદા છે, બાકી તો પછી એમના હાથમાં કશું નથી. દાદાના હાથમાં શું છે? મા બાપોને જાણવાની જરૂર છે. તો જ કંઈક ઉંમર યુવાન હશે તો કંઈક શીખશે અને એમને મૂલ્ય જન્મશે તો એ પોતે બદલાઈ શકશે અને બાળકોને ઘડી શકશે. દાદા દાદીઓ આવે તો સારું છે, એમનો સમય સારો પસાર થાય, બાકડે બેસવા કરતા એ સારો સમય પસાર થશે, ભગવાનનું ભજન કરશે, જે થશે થશે. પણ ઘરમાં એમનું કશું ચાલતું નથી. એમના કેવા પ્રમાણે એમના છોકરાએ નહીં ચાલે, એમના નાના છોકરા તો નહીં ચાલે. એટલે એમના આવેને સાંભળે મને બહુ ગમશે, એ તો પ્રશ્ન જ નથી આવતો. પણ અગર આપણી ઈચ્છા એવી છે કે પરિવારો પર અસર પડે નહીં, બાળકોના ઉછેર પર અસર પડે, આપણે આવી ઈચ્છાઓ હોય તો પછી આપણે માતા પિતાઓ આવે એ કરવું જોઈએ. જેમના હાથમાં હજુ બાળકો છે, જે બાળકોને ટ્રેન કરી શકે એવા છે, એ થવું આવશ્યક છે. અને એટલા માટે આપણે ઈચ્છીએ કે વડીલોને નિમંત્રણ છે ને જરૂર આવે, પરંતુ બાળકો માતા પિતા, યુવાન માતા પિતા આવવા જોઈએ. તો આપણી મહેનત, તમારી મહેનત સફળ થાય. બરાબર છે ને? એટલે એવું કંઈક વિચારી જુઓ તમે. પણ બેન, તમે બધા આવકાર્ય છો, વેલકમ, તમારું બધાનું સ્વાગત છે, મને બહુ ગમશે, ચિંતા જ નથી. પણ આવું કંઈક વિચારો ને, અગર તમે અને સવાર અને ટાઈમનું આવું આ જે વાત ખોટી છે. દુનિયાની 1000 જગ્યાએ સવારે રવિવારે કામ ચાલતું હોય છે, રસોઈ છે, આ છે, પેલું બધી વસ્તુ કઈ માનતી નથી હોતી. એ વિચારો માણસ બીજો બીકોઝ ઇટ ડઝન્ટ કરે શું, એટલે પછી મને સમજાવે કે માતાજી રસોઈ છે નથી આવે, એના મનમાં થતું કે તમાશા નથી આવતા આવડે છે વસ્તુ છે. બટ વેલ, એમ ચાલુ રાખવું હોય તો પછી એમને હજી જ કેવું પડે. એટલે એમને શરમમાં ના મૂકશો. તમે તમારા બાકીના લોકોને કહો કે એમને જો આવવું હોય અને જો આ વસ્તુ કરવી હોય તો આઈ વિલ સે કે 10 જોડા, 10 સ્ત્રીને 10 પુરુષ ઓછામાં ઓછા ટુ બિગિન વિથ. કારણ કે જો આજે 5 શરૂ થશે કાલે 1 નહીં આવે. એટલે આપણે એવું છે કે 50 થી શરૂ કરો તો લલિતાને પેલી રાહ જોઈ બીજાની આવે એટલે છૂટે. તો તમે શરૂ કરો 50 થી તો 25 ની આશા રાખો. આ પ્રકારનું હોય છે. બાકી કેટલા તમે તો મારાથી બધા જાણતા જ હશો, કેટલા સંપ્રદાયો અને કેટલી બધી જગ્યાઓએ રવિવારની સવાર હોય કે સાંજ હોય કે ગમે તે હોય, લાખો માણસો લઈને સત્સંગ કરતા હોય છે. કદાચ તમે કે ત્યાં જમવાનું હોઈ શકે, મને નથી ખબર હોય છે કે નહીં. એક વસ્તુ હોય છે જમવાનું, એટલે જાય લોકો, અહીં જમવાનું નહીં મળે ભાઈ, એ વળી છુપાવજો. એટલે આપણે
દેવું લેવા દાન ચૂકવવા જે છે લેવા જે સમજ નથી પડતી. આ આટલી બધી લોભ આપો અને લાલચ આપીને તો જ આપણે ડગલું ભરીએ ને બધી ખોટી વસ્તુઓ છે. આપણને ગરજ પણ સમજાવી જોઈએ થોડી. બધું કઈ ધવલની ગરજ જ કરીએ આપણે, ધવલ કહે છે ધવલ કહે તો ખોટી વાત છે. કેટલા વખતથી ચાલે છે આ પ્રોજેક્ટ? એટલે ઘણો સમય થયો છે. 2-5 વર્ષ, 2.5 વર્ષ કહી શકાય. 2.5 વર્ષ પછી પણ આપણને ગરજ ના જન્મે અને એની ગરજ એને બોલાવવા પડે આપણને, એ શોભે છે? એને કે મને કહ્યું નથી કે હું તો મારા તરફથી કહું છું, એટલે હું સહન ના કરું. તો એની જગ્યાએ હું તો એક દાડે છોડી દઉં કે આ ધંધો નહીં ચાલે. માણસોને ગરજ સમજાવવી જ જોઈએ. એને એમાંથી શું મેળવવાનું છે? આખરે આટલા પરિવાર ભગવાન એને ભૂત ભરાયું છે એટલે પકડીને બેઠો છે, એટલે ચાલો જે ફળ મળશે તે એની અંતરમાં શુદ્ધિ થશે, એ ફળ છે. પરિવાર સુધરશે કે એ ફળ નથી, એના અંતરકરણની શુદ્ધિ થશે કે આપણી પાસે આવ્યો એ શાસ્ત્રોના સંપર્કમાં, મારે એને કોઈ ઓળખાણ નથી તો રસ્તે જાતો જ આવી ગયો છે. તો શાસ્ત્રોના સંપર્કમાં માણસ આવ્યો એ એની મહેનતનું ફળ છે. એ સાધુ પાસે આવે એની મહેનતનું ફળ છે. એને જે લાયક ફળો છે નારાયણ આપે જ છે ને આપણા કરશે. પણ બાય ધ વે આ એક વસ્તુ બદલામાં એટલે બદલામાં નહીં, મારે શું કેવું છે, બાય પ્રોડક્ટ તરીકે, એટલે આડ પેદાશ તરીકે આ વસ્તુ મળતી હોય કે 5-15 પરિવારોને એનો લાભ મળતો હોય તો બહુ જ સારી વસ્તુ છે. મેં આવા નરેન્દ્ર જેવા મેં ઓછામાં ઓછા 10 થી 15 જણને મેં લખ્યું હતું ને મેસેજ મોકલ્યો હતો. એક જ છોકરો આવ્યો છે. એટલે આપણા વિદ્યાર્થીઓના એમના સંતાનો યુવાન, આપણા વિદ્યાર્થીઓ ગરડા છે બધા, શાસ્ત્ર ભણવા માટે યુવાનોને કોઈ રસ નથી, કોઈ સમય નથી. મેં કહ્યું વડીલો બિચારાને હવે ચાલો ત્યારે ખોટો વાંધો નથી, વડીલો આવતા હોય તો વડીલોના સંતાનો છે, આવા યુવાનો છે, એવા મેં 10 થી 15 ને કહ્યું તો વ્યક્તિગત સ્તરો પર કહ્યું તો એમાંથી 1000 આવશે. જો એ 10 જોડા આવે, કારણ પણ એમને એટલી બધી ઉતાવળ છે ભોગ ભોગવવાની કે એટલી સૂઝ પણ નથી ને સમય પણ નથી કે હું ક્યાં જાઉં છું ને શું કરું છે તો નક્કી કરું પહેલા. મારે કઈ ગાડીમાં બેસવું છે, કયા સ્ટેશને જવું છે, એટલે તો સમજ પ્રાપ્ત કરો. મારે ઉતાવળ છે, પણ ક્યાં શેની ઉતાવળ છે? We do not know this thing. એટલે હું પ્રયત્ન કરીશ I do not know એ શું કરશે પરિણામની દ્રષ્ટિએ. પણ તમે મને ગેરંટી આપો કે 10 જોડા આવશે. એ નહીં તમે લોકો, બરાબર છે? એ ધવલ મારી જોડે વાત નહીં કરે. હવે તમે 10 જણા આવીને પોતે કે દરેક પોતે મને વ્યક્તિગત રીતે કહે કે હું ને મારા પતિ કે પત્ની આવા તૈયાર છે નહીં, અમારી ગરજ અમારે શીખવું છે, અમારે અમારો ગૃહસ્થાશ્રમ સુધારવો છે અને અમારે લાભ જોઈએ છે. 200-500 ફી રાખીએ તો અમે આજકાલ એવું છે ને, તમે પૈસા લો તો તમારો ક્લાસ તમારે બહુ મોટા કેવો તો આ જે પ્રદાન થાય છે મૂલ્યવાન કહેવાય. તમે પણ મૂલ્યવાન કહેવો. આ તો પહેલા તો 5000 ને ભણાવીશ, કેટલા મોટા, તો 5000 આપો, મને વાંધો નથી, બરાબર છે? પૈસાની હિસાબ તમને આપી દઈશ. તમે જે કરવાથી નિયમિત આવી શકો, કારણ કે ગરજ આંધી નથી, પૈસાની છે કે આને માટે નહીં, આમાં પૈસા વસૂલ કરવા આપશો તમે તો એ કરો, મને વાંધો નથી. બાકી એવું મારથી કહેવાય ને પણ કે આપણને સમય હોય છે ને બધું નથી હોતું, બરાબર છે? એટલે આપણી પાસે ઘણા કામો, ઘણી વસ્તુઓ રાહ જોતી હોય છે. પણ ચાલો, નારાયણની આવી ઈચ્છા છે, મને વાંધો નથી, પણ એનો ઉપયોગ તો થવો જ જોઈએ. આવવાનું કોણ? પછી 2 માણસ આવે 3 તો નહીં બેસું. અને કોઈ આવે તો ના કહેવાય નહીં આપણાથી, એક આવે તો એક નહીં કહેવું જ પડે, પછી પ્રવચન રાખવું પડે. એટલે જો તમે એવું કહેતા હોય તો મને આવતા રવિવાર પહેલા કહેજો. અને if you say 9 means you should mean 9. તમે કેમ પેલો તો પહેલે નથી આવતું, પેલો, એ બધી તો વાતો બિલકુલ ખોટી હોય છે. તમારી ફ્લાઇટ રાતના 2 વાગે તો તમે 10 વાગે નીકળી પહોંચો છો ને. એટલે આ બધા તમારો કોઈ પણ બચાવને હું સ્વીકારી શકું એમ નથી. માતાજી પેલું નીકળી જ ગયો છે, માતાજી બધી ખોટી વાત છે. તમે મને કહો એટલા વાગે, 9 વાગે, 9:15, 9, 10 જે કહો તે, 10 થી 11, 10 થી 11, 9 થી 10, 9 થી 10, 10:30, જે તમે કહો તે. પણ વિવિશ કે તમે 1 કલાક કાઢો અને પ્રશ્નોત્તર રાખો. તમને તમારી જે ઈચ્છા તે મંજૂર છે. પ્રશ્નોત્તર રાખો એની પાછળ. અત્યારે પણ તમને સમય હોય પૂછો પ્રશ્નો.
બરાબર, મેં ઘણું કર્યું છે. તમારે પ્રશ્નો પૂછવા હોય તો પૂછો અને મને લગભગ મંગળબુધ સુધીમાં જાણ કરી દો કે તમારી ઈચ્છા શી છે. કાલે જ મેં ધવલને કહ્યું કે દર વખત નવા વક્તા બોલાવીને પેલો નવું કોન્ટ્રીબ્યુશન કરે ઇટ મીન્સ જસ્ટ થિંક તમારી મહેનતનું કશું જ ફળ નથી. પેલા વક્તાનો અહંકાર પોષાય કે જો આપણને બોલાવ્યા, ખબર નથી આ તમારા તરફથી કહું છું. કદાચ આપણને થતો છે નવા વક્તા શોધી કાઢે, એવું બધું એનાથી આપણને લાભ કશો નહીં થાય. આપણે લાભ ઈચ્છતા હોય તો કન્સિસ્ટન્ટલી આપણે એક વિષયને સમજવો જોઈએ અને જીવવો જોઈએ. બરાબર છે? તો લેટ મી નો. અત્યારે પ્રશ્ન પૂછવાના છે કોઈને કંઈ? બધાને ચિંતા હશે કે ત્યાં મોડું થશે, છોકરાઓ ત્યાં છે એટલા માટે. હું ભૂલી ગઈ કહેવાનું, છોકરાઓ નહીં બોલાવી દેજો. ફોનથી કહેવાયું છે ને પ્રસાદાથી. પણ એ લોકો આવશે એટલે એના શું છે કે જાણકાર હું જ છું કે રસ્તો કરું છું. તો પછી આપણે પૂરું કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. પ્રસાદ ઉપર લાવવાનું ભૂલી ગઈ છું, નીચે તમને આપી દઉં છું બહાર આવીને, અને આવતા રવિવાર પહેલા મને જણાવશો. બરાબર છે?